હા મથુરભાઈ ઉભા પકડું હું તમને. હા આ ઓછો પીધો હતો તાણ. હા તાણ પીધો નતો યાર. કામ કર્યું તું? હાદો જ હતો. ના ના એવું કોઈ દા બને જ નહીં યાર. તમે 24 કલાક પીધેલા જ હોય હો. આ વખત તો હાદો હતો યાર. તો હાદમ પગ છે ના ભાજ્યો. હા એ ડોશીએ તેલ ઢોળી નાખી તું. હા ઓવા તેલ ઢોળ નાખ્યું તું. ઓ તે લપસન લપતે લોબી થઈ ગઈ મી. હવે શું કેવું હવે? ચમ એટલે તમે 50 રૂપિયા તેલ લાવવાના વળી ડબ્બામાંથી તેલ ઢોળાઈ ગયું છે. ના યાર તાણ લઈને આવતો તો હા અને મેલ્યું ને હા તે ઉંદરડે ભય નાઈ દીધું. ડોશીએ પોતું માર્યું નહીં. એવા તમે તે ધર્મ હું પડે. ગયો એવો લોબો હોશ. બરોબર. આવા તમારા રણી ધણી પડે તો સારું હું તમને દવાખાને લઈ ગયો. હે તાણ આરું કે તું નીકળે તો યાર દવાખાને લઈ ગયો ને કે તો આ એવો મર્યો હોત ને તાણ અત્યારે તો ભગવાનનો- ભગવાનમાં તમે જતા રહ્યો હોત. ભગવાનનો બેટાડો થઈ ગયો હોત માર. હા સાચી વાત હે. તો હવે કમ્પ્લીટ હેડે ઉપાડી લે કોના કરતે એટલે હું ઉપાડું યાર તમને દવાખાને લઈ ગયો રિક્ષામાં નાખીને. એ દુખાય પઈ. દુખાય ઓવો ઉપાડ લો. ઉપાડ લે. ના ઉપડાઈએ તમે મને. માં તો નહીં માણસ વજન હા ટ્રાય કરું જરા. બાપા રે ટોગા ના અડતો હા બરાબર. મારી માની શગન મથુરભા હા મારે ગાતેલું બધું બહાર નીકળી જવાનું. ફોર જ છું. કોના તો હા પણ હું કરશું. તમારે ચોટીઓ ભાજી વા તો બીજા સેવા ના કરો. હવે મહેલામ પડો તમે એમ પગ આગો રાખ્યા દુખાય. તમે હું ચોકડી હેડી તાણ. પાહો ગભા પગ મેલ દે. પગ ગભા મેલ દે. હવે તમારા ઘરે આવી ગયું બરોબર. અને આ તમારા ઘર આગળ પડે એવું હોય તમારે બીજો પગ મને એવું લાગી ગયું. ઓયા ને હા પડજો હાચવીને ડૂબ પડે ને કર હોય તો રણાઈ જાય હા. યાર. આ વરસાદ તો હારું કરજો. શાંતિ તમને ઘેર લાવી દીધા બરોબર. હારું ભગવાન તને બહુ વરનો કરા. મને બેહવા દે થાક લાગ્યો મને. હાય હાય આ દેખજો આ પગે હવે પાટો બધાને લાવ્યો. એ ઈકન દુખાય. દુખાય નહીં ઓવા શું દુખાતું છે ને. જબરજસ્ત યાર એ તો બધું હા, કેટલો વરસ થયો? હા કેટલો વરસ થયો તમે? મારા હા મારા 85. 85 વરસ હા ના હોય તો હવે કેટલું જીબવું હોય તમારે? હા કેટલું ચમ આવું લે તામ ભાઈ શીળ મગ ખાવા હતા. સીઝન મગ ઓવા તો બનાવીએ આપણે. બનાવ નહીં તમે જવાના છો ને હવે ઉપર. હજુ વાર લે ભગવાન જોડે જતા રહો. હજુ વાર વારા હજુ ચેલો 15 કાઢવાનો. 15 વરસ હજુ કાઢવાનો. સદી પૂરી મારવાની. સદી 105 વરસ. એટલે 100 ની સદી હોય લે. સુરભા હા ડોક્ટરે તમને અઠવાડિયું ખાવાનું કીધું ખબર ને? હા ઓછી વસ્તુ ખાવાનું કીધી. ઓછી ઓવા દાબેલી ને આવું. દાબેલી ને વડાપાવ ખાવાનો શોખ થયો. અલે એવું નહીં. આમ તો દાબેલી ને પોચું આવ. અલે આ શીરો ને મગ ને દાળ ભાત શીરો પોચો કેવાય. કાણું કહેવાય. શીરો ને મગ હલકો ખોરાક. હલકો ખોરાક ખાવાનો. બરાબર. દારૂ બારૂ બંધ બરોબર. દારૂ થી જલ્દી મટાઈએ. દારૂ પીવો પડે. અલે દારૂ ના પીવા લે દારૂ છોડો નકર પેલા તમે 15 વર્ષ કીધો 15 વર્ષ ની ગાઢો એ તો એના તો હજુ 3 એકર છે. જલ્દી રે નહીં મેલું જલ્દી. પટી ગયો તમારે તીમાં તો હા ને હા હવે આડું થવું હો હા તે ઓછાંગુ લઈ આલો. ઓછાંગું લેતા હા ઉભા રહેજો ઓછાંગુ લઈને આવો. આ જબરજસ્ત દુખાય ચોહી દુખાઈને પડ્યું આવું. હાય હાય ઓ ચાલો એટલે દૂધ લેવા જા કે યાર. તું ના દૂધ લેવા જા એ પેલા શંભુ ગલ્લ. અરે નહીં જાવ લે તાર બાપનો ડોક્ટર છું અને ઓશિંગુ જો જીવ ઓશિંગુ બનાવા જો પેલો. કોણ હા કોણ આપે આ શંકાન છોકરો. શંકર છોકરો ઓહો એવું હું તો નિજાનો દૂધ બુટ લે હાય દૂધ લેતા બાપા બરોબર બરોબર હા હવે દૂધ લેવા જ હા અરે બાપા મથરું મોકરી તારે તારી લોકઈ થાય તારી. આ તો લોકાઈ થઈ જા એના પહેલા તમારી થઈ જા લ્યા તારું ભલું થાય તારું. અને ઉપર મોસ્ટ છોટી ઉપર બરોબર આખા શરીરે ધોળા લુગડા પહેરે હો અને માથે પહેરે હો ઓય ચમની પહેરે
છોડવા દેજે. છોડે નહીં લે તારા ભાને ફ્રેક્ચર થયો લે તો તારા ભાને વાજ્યો લે અલે હું યાર તમે ભાઈ અલ્યા મથુરબા ચમ ચીકાડો બાટો તારો તેલ લેવા ગયો મથુર મોકલા કાચંડા ઓય ઓય ઉભો રે આ પાટો જેમ છોડ્યો લે આમ તક ગયા ચમ આ પાટો જેમ છોડ્યો મારી મરજી તારી મરજી હા ઓય હું દવાખાન જઈને આવ્યો હમણાં લઈને દવાખાન તો તું પાટું હશું રે ચમ હેરાન કરી ચમ હેરાન કરે છત્રી મજા નહીં આવે સાચું કહું ચચરવાની તો ખરા આ 85 વર્ષના ડોહાન તું ચમ હેરાન કરી હા કના હા હું ચમ હેરાન કરી આ ગુજા લે મારો ઓછો ઘેર હાલ આ કાઢ્યો ખબર નહીં પડતી? હા હા ઘેર પર ના ના અવની કરું બોલતા ચાલશે? અવની કરું એટલે મધુરભાઈ ઉભા રહો, બંધ થા. તમને તમે બોલાયા કે મને બોલાયો હા અરે હેરાન કરવા આવ્યો હો ભલે ચમ હેરાન કરવા આવ્યો એક મિનિટ અરે જો ભરે મચ્છર અલ્યા, મારું ઉરસું મને ચોરી ચેનો માર કરે હો આ બાપરે બુદ્ધિ ઓ ભલે મંગા મેડા તું એમને મારી નહીં પેલા મથરિયા મને બોલાય તો અરે મધુરભા તાર તમે મને બોલાયો તો કાઢ્યા અને હવે દૂધ લેવા ચાલે હવે આમ બતાડ્યો ને આ દુખાડ્યો દૂધ લેવા જાય હેરાન કર્યા ડાજિંગ જેડા તમને ભાજી મરવા દે અમે પનોતી હેટ ઘેર જા. તૂટી જાય. આ ભાઈ તું જજે ઘેર ચાલે શીખબરીનો બાપ તો આવો નતો આ શીખબર ચિયા ચોગડિયાનો જન્મેલો લે મથુરબા દૂધ ઓ બાપા ઉભા થા લે આ પાટો બધું ઉભાડા આ પાટો છોડી દીધો જીજો આ જબરજસ્ત દુખાય લે પકડે ને લેતી એ આ હું તો ડોક્ટર નો સાહેબ હું ડોક્ટર નો સાહેબ ઓહો ડોક્ટર તમને બધું આવડે યાર તમને તો કહે દો ઓવો એ કોઈ નર્સિંગ કમ્પાઉન્ડર ઓહો કમ્પાઉન્ડર બને ભાઈ ભણાવે એટલે યાર લે મધુરબા હવે ઘર જાવ યાર યા કઈ યાર હવે આ અમને વાદી ના રહેતા યાર તમારે અવાજ જતો તો ના બોલાવો અને ખાવું પીવું હોય તો મને કહેજો તમે તાર હા હા મારા બાપુ પાવ મને હમણાં મૂકતો હોય છે મને ઘેર જવા દે હા 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 એ હારું હા હા બેટા આય ભગવાન તને હારું કર બિચારાએ જેટલી સેવા કરી હાય હાય કાર્યો નાહી ગયો ને તો પોસ લેવા જાણું તું સાફું કરવાનું હતું મારે જવું પડશે તો પણ ઘેર કોને છે કે ચલો ગારો થયો પ્લાસ્ટર કરાવો તો પ્લાસ્ટર નહીં કરાવતા લે ગટપા શું કરો પાણી પીતો છો તમે આખી જિંદગી મજૂરી કરી પણ તમારે બહેણું નાખવાના પૈસા ના આયા આખી જિંદગી આ પતરું આડું કરી તમે હા તાન એ પતરું આડું કર્યું ને એ અમારું મન જોવાના ચમ તા પૈસા તો આવા જોક નહીં યાર લાજો કોસ આલજો શું કરીએ સાફરું કરવું યાર તમ ઘર પડી ગયું કો ના લે યાર તાન ઘર તો મારા એમને ઊભું તાનું પડી ગયું તમારા ગોળામાં ચો અમે પેલું લેપરનું બનાવ્યું જે હોય આ હોય યાર અમાર હા એ તો બરોબર હે હવે એમ નહીં તમારે કોઈ બે માળનું ધાબુ નહીં તમારે આમાં જેવું ખાલી ધાબુ જ ભરાયું કે શું કર્યું તમે વાત સાચી હે અને તમારે સરકારે પાસ થયું અમારા પાસ નહીં થયું હજુ તો કરાઈ દે હ અમારા હાથમાં પાસ થઈ જાય કોસાલો મારે પેલું ભેંસનું સાપરું કરવું એટલે ભેંસ માટે તબેલું બનાવાય તો પેલો લાવો પૈસા આલો થાય હા સવારે બનાવી દો એટલે જાણ તને પૈસાની જ વાત આવે તો પૈસાની વાત આવે તો એમને બને એટલે પૈસા તો ઘર બનાવી દઉં યાર હું તો અમાર જોડી નહીં એટલે તમે નહીં બનાવતા હજુ છોકરો પહેણાવાનો બોલો એવું તાન તો ભણાઈ દો પૈસા જો કે ના માટે લોન કરો લોનમાં તો યાર ઘર જપ્ત કરી દે એવું તાન પણ તમારે તારું છે કે મારે યાર બાણું નહીં ચોરું લઈ જાય તાન ડુંખ લઈ જાય ચોર કશું નહીં એકલું પેલું લેપરનું બનાવી એકલી ઈટોહી એ તો કોઈ જાણતો નહીં મૂનમાં છોકરો બે જ જોણ નહીં એ વાત સાચી પૈસા ચો પડ્યા એ હા તો લાવો તમે કોસાલજો કોસ લેવી ઓ કોસ તેનો બા કોસ હ પણ અંદર મળી જઈએ તે એવું કરું તકલીફ ના હોય તો લઈ જાઓ હા આ વળી જઈએ તો આમ સીધી નહીં થતી સીધી તમે થાય તો કરો ના થાય યાર આ તો જેટલી જ જાડી હે આ દાડી તા હું આમ પાછી આવી જજો અંબાણી બા હા તે આલી જાવ કોઈ નહીં રાખી લો કોઈ તમારા છોકરો રે ગોડો રે ને તે જેમ તેના ઘેર મેલીને આવે પેલી વખત પેલા એમાં વાટકામ ખીચડી આલી દીધી વાટકો હજુ પાછો નહીં આવ્યો કુના ઘેર નાખ્યો ખબર હે? મને ખબર નહીં ચો મેલીને આવ્યો રહ્યો હોલિયા કેવા તા ખબર ના હોય તો પણ તમારો છોકરો ખીચડી લેવા આવ્યો તે મને હું ખબર તમે મને પૂછ્યું તો કે હું ખીચડી આલું આ જજો યાર તમારા અંગાત વાત કરી જ નાખો અમે યાર હોલિયા વાત કરો તાન ઊંઘવા દો કોક ના હાલ લેવડો તાન
એ કાર્યો ચોથ જોલ્યા કોઈ ખબર ના પડી કનું નાહી ગયો માં સાપરું ઊભું કર્યું તો હજુ આવ્યો નહીં. હવે આ છેલ્લી ધોપલી બચી હ તે આગળ કરી દઉં. સત્તા છોકરે માં તો મારે મથવું પડે હ. આટલી ઉંમર એક તો શું કરવાનું કે હવે છોકરા તો ભગવાનનો હારા આલજુ કોકનો નકા હાલતા જ નહીં. ઓ બાપા ચા પીવી છે ચા? ચા પીવી મારે તરસ લાગી ચા ની. કોમ કરું નહીં દેખાતું હા? ચા પીવા આવી અરે કરા કે ટીકાને ના પાડી. ફોડામ કોસ મળે હમણાં ના આવી ગયું તું કઈ નહીં દે ખબર નહીં પડતી. ઇધર રમવા જ્યો તો યાર. તો કે રમવા જતો હા? હા આ તો કને યાર રમવા જ્યો તો પેલું દડો બેટ. અરે હમણાં દડો બેટ તારો કાઢી નાખે હમણાં હાલ હમણાં મતલબ ભોડામ દોરી વાગી જો બતા. આજી ફોડામ દળી હઈ ખબર નહીં પડતી. એટલે તારો બાપો ખબર પેલા કટુબાન ઘેરથી કોસ લાવીને કે સાપડું કરે અને તમે વળી તો નાઈ ગયા રખડવા. અને તમે મારો ને મારે શરીર અને તમારે પાડા જેવું સમલે શરીર. અરે ઓય મજૂરી કરાવવાની હોય લે ખબર પડે તો ને અત્યારે હા? તાણ સીના ના સીના ગળા ના હોય અને કાળું ના ચાળા ના હોય. બધી થાપ તારા દોત પાડી નાખો એમાં ચાળામ બળા કરી હતી હું તાણ કેવો લાગે ડાયલોગ મજબૂત નહીં? તું બખાડો કરાવવાનો આ ગોદવાન કર હેઠ. હા કેવું? ગોદવાન કર રખડવાના આવી જાય કાંઈ ના ઉઠે એવા. ઓય એક તો ખબર નહીં પડતી હું મજૂરી કર ઓલે વાય ગોદવાનું હોય ઓય ગોદ લે છે ગોદામું એટલે વગાડી લે અલે યાર હાથ પેલો ફોજો મારો. આ માટી કાઢી દે હા માટી કાઢ આ બસ ચાલશે આટલું ફેર ગોદ આટલો ઊંડો ગોદવાનો એટલું? ઓ ધોપલી કાઢવાની તમારા હાથ તો ચાલ મરી જાય યાર અંદર હો. આખું ગોદવાનું હોય ધોપલી કરવાની હો ઓલ્યા તો તમારે ટોટીયો બખાડો કરવાનો ગોદવાન કરતી એવું આ આવ કરી દીધું. હું હા? અલે યાર તમે તો કીધું આ ધોપલી કરવાની એટલે ગોદું. તમારી જિંદગીમાં તમે શું કરશો હું એમ કહું હું હજુ તો ન્યા હો. કોઈ નહીં ખાશું પીશું નાચશું અને હુઈ જાઉં. હા તો એવું જ કરવાનું. આ ખાડો ચેવો આવે ગોળ આવે અને આ ઘરનો પાયો ચડવાનો ને ગોદીને મેલ્યો તું એ પાયો પાયા ઓવા ઓવા એ ગોદવું નહીં આ તું રહ્યા દે તમારાથી કશું નહીં થાય. લે ગોદી નાખો તાણ. ગોદી નાખો મુત ગોદાય બધા મિત ગોદાય એવું ઓવા ઉપર ચાલ પેલું પતરું હરખું કરવાનું હેઠ બીકની ચો પથારી ફેવરું કોણ પટોન પડશે હમણાં ચાલ નાખા ઉપર પણ ચોક બોખો છે એ બાઈજો ભાઈ ગયો અલે આ તારી ઓને તો નોતો કરી લે ટોટીઓ ભાગી રહ્યો આર્યો. અરે આ દેવા હેડા તું નહીં આ બાપા ઉઠી લે ભાઈઓ હમું તો ભાઈ ગયો લાગે હોને અલે આ બાપા મને તો વજન કેટલો ખાઈ ખાઈ પાટડા જેવો થાય આર્યો. બાપા દુખાય હા એ હેડા ઘર આવી ગયું. હા ઓ, હેઠ. બાપા ઓય એક તો ધોભલે લાવવાના પૈસા નહીં એ કે વગડે ધોભલે કાપી લાવીએ છીએ અને આજે ચોઈસો નો નાચો નાટક કરે હા કોઈ ખબર નહીં પડતી. તો કા વાજી લે બતાવી આ પગે વાજ્યો કેટલા વાજ્યો આટલા ઓય કહાન આટલો વાજી આટલા મરી જા હું લે આર્યો કે મારકો મંડ્યો હેડ્યો ઉમા પાડી નહીં હવે બંધ થાક લ્યા તમે મંડાઈ ગયો હી જબ્બર વાજ્યું મરી ગયો એવું થઈ જશે. ચોકર વાજ્યું લે કેટલા વાજ્યો આટલા આટલો હા અલ્યા તારી ઓનો પગ ભાઈ ગયો હોય કોતો મચકાઈ ગયો હોય પણ ઓને દવાખાને તો મારે લઈ જવું પડશે. આ પૈસા નહીં શું કરું ઘટુપાન ઘેર જવા દે ઘટુપાન ઘેર સક મેળ આવે ને તો એથી પૈસા લઈને આવું ને પછી ઓને દવાખાને લઈ જાઉં. વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ બધું ઘરમાં લઈ લ્યા દે ડોસી તો એમ પીએ જતી રહીએ અને પાછી આવશે ને તો બૈરા લાલ કરી દેજો ચૂલો ને બધું ઘરમાં મેળવશે એટલે ચૂલો તો તૂટી ગયો ભલે તૂટી ગયો મજરા તો આવે ઘરમાં મેળવી દે ચૂલો બોલો વખતે તો ભાવ ચોમામાં આપણે ગેસ છો આપણે વળી ગેસની તો ઉપાધિ હોય ફટાફટ બધું હવે લાકડો તો
આટલો પલળે હોય તો નહીં આ ધોકાને મેં લ્યા દે હા વરસાદ ચાલુ થઈ ગયો હા અરે વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ બધું મેળાવો કઈ યાર આ બધું સામાન પણ મારે જ મેલ્યા જેવું થઈ ગયું ચો હવે શું કહું પણ તમને એમને વફરો કઈ યાર તમે વારંવાર કરાવો ઘેર તમારે સામાન પડ્યો લઈ લો ગાય બોલો વરસાદ નહીં અલ્યા પૈસા લેવા આવ્યો હું યાર એટલે ચોમામાં કોઈના જે પૈસા હોય અલ્યા દવાખાને જવું યાર દવાખાને જવું હોય ઓવે પેલો કાળો પગ ભાઈ ગયો એટલે આપણે રખડતું જતું હતું ને અલ્યા મેં યાર પેલા પત્રો ઉપર ચડાયો ને હા તે ધોપલા પર ભૂઈ પડ્યું તો આપણા ભાઈ તાન એટલે એને ના હોય ચોમામાં ખર્ચા લઈને મેળ અલ્યા મેં ચડાયો તો યાર પતરું હમું કરવા અરે ખર્ચો ભૂખો આવે તા તમે તે ચડતા ચડતા પગ લપસાઈ ગયો તો પડી ભૂઈ પણ પૈસા જ માં જોડી નહીં ક્યાં ચોમાં પૈસા ડોસીને પીવો લઈ ગયા ને અડધા ચમ પીએ લઈ ગઈ અડધા પૈસા લઈ જાય કે તમે વાપરી જો આ જુગાર રમી જો આલો કઈ યાર નહીં પૈસા યાર હા પૈસા જ નહીં શું કરવાનું થોડા કહો? ઘણા તો આલો યાર થોડા નહીં એ દવાખાને જવું યાર ગુજામ 2 રૂપિયા રાખ્યા નહીં મારો કોક કરવું પડશે તમે બીજો ઘેર જતા આવડાવો અમારે પેલા ચંદુભાઈ ઘેર જ ભાઈ જવું નહીં દવાખાને ના લઈ જવાય અડધા પડધા મટી જાય એવું હોય અડધા પડ દેવાની એટલે પણ અડધા આડો બીમાર આડો કરે યાર પગે સીધો નહીં કરતો આજે લઈ જાઓ તને દુખાતું વધારે હોય તો કોકના જે પૈસા માજી હા તો હું જઉં થોડા કાન કોકના જે માજી લો હા મેં હું તો કાંઈ જાણું પછી વારંવારમાં ઘેર આવે કોસ્ટ લેવા આવે પહેલા યાર પેલો પડ્યો એટલે આવ્યો જા બરોબર યાર બધું